પણ સર આ એનઆઈસીની જે મિટિંગ છે, નેશનલ ઇન્ટિગ્રેટેડ કાઉન્સિલની જે મિટિંગ મળવાની છે, એમાંથી ત્રાસવાદના મુદ્દાનો છેદ જ ઉડાવી દેવામાં આવે છે. એ કઈ રીતે અને એ કઈ રીતે લડવાની આખી યોજનાઓ છે કેન્દ્ર સરકારની? આ દેશને જણાવવા એટલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ બહેનો, તમને પણ આ ભાઈ વિકાસભાઈના પ્રશ્નના કારણે મને કહેવાની તક મળી છે કે જ્યારથી મુંબઈમાં ટ્રેનનો બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારથી મેં લગાતાર ભારતના પ્રધાનમંત્રીને પત્રો લખ્યા છે કે આતંકવાદ સામે એક ચોક્કસ વ્યૂહરચના માટે વિચાર વિમર્શની જરૂર છે અને રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલાવીને ચર્ચા કરો, પરંતુ એ દિશામાં કંઈ થયું નહીં. હવે જ્યારે નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલની મિટિંગ થઈ ત્યારે આપણને આશા હતી કે દેશની એકતા, અખંડિતતાને તોડી ફોડી નાખનાર આતંકવાદની ત્યાં ગંભીરતાપૂર્વક ચર્ચા થશે અને આપણે રાહ જોઈને બેઠા હતા. ભારતની સરકારે 13મી તારીખે જે નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલની મિટિંગ થવાની છે એનો સંદેશો લગભગ 20-25 દિવસ પહેલા મોકલ્યો, પરંતુ છેક 7મી તારીખે મિટિંગ કઈ જગ્યાએ થશે અને કેટલા વાગે થશે એનો એક પત્ર મોકલ્યો. 7મી તારીખે પણ એજન્ડા ન મોકલ્યો. એજન્ડા મોકલ્યો તો 10મી તારીખે મોકલ્યો અને 10મીએ પણ સાંજે મોકલ્યો, જેથી કરી 11 અને 12 2 દિવસ શનિવાર રવિવારની રજા અને 13મી તારીખે સીધી મિટિંગ. એનો અર્થ કે કોઈ રાજ્યોને પણ સરકારી રજા હોવાના કારણે આ મિટિંગના એજન્ડા ઉપર તૈયારી કરી હોય તો પણ અગવડ પેદા થાય, આ પ્રકારનું કર્યું. અને આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ચર્ચાની અંદર આતંકવાદ કે નક્સલવાદ કે માઓવાદ, આ દેશના દુશ્મનો દેશને કોરી રહ્યા છે એનો ઉલ્લેખ સુદ્ધા નથી. અને ત્યારે શંકા જાય છે કે દિલ્હીમાં બેઠેલી સરકારને માટે વોટ બેંક પોલિટિક્સની પ્રાયોરિટી છે, કોઈ હિડન એજન્ડા છે જેને લઈને દેશમાં નવા બમરો પેદા કરવાની કોઈ પેરવી લાગે છે. નહીં તો ભારત સરકારને આતંકવાદ સામેની ચર્ચા કરવાથી કતરાવું નહોતું જોઈતું. દેશના બધા મુખ્યમંત્રીઓ જ્યારે ભેગા થઈ રહ્યા છે ત્યારે આતંકવાદ સામેની કોઈ ને કોઈ ભારત સરકારે જે નીતિઓ છે એને લોકો સામે કહેવી જોઈતી હતી, પણ કદાચ મને લાગે છે કે ભારત સરકાર પાસે આતંકવાદ સામે લડવાની કોઈ ચોક્કસ બ્લુપ્રિન્ટ નહીં હોવાના કારણે એ લોકો મિટિંગમાં એજન્ડા લાવવાની પણ હિંમત નથી કરતા, એને ટાળી રહ્યા છે. આ શાહમુખ વૃત્તિ, આ શાહમૃગ પ્રકારની પેરવી આતંકવાદથી નિર્દોષ નાગરિકોને મરતા નહીં બચાવી શકાય. નરેન્દ્રભાઈ, બીજી એક ખાસ વાત કે નેનોના ગુજરાત આગમનને આપ કઈ રીતે મૂલવો છો? તમારી સફળતા સાથે કે પશ્ચિમ બંગાળની નિષ્ફળતા સાથે? પહેલી વાત એ છે કે હું નેનો પ્રોજેક્ટને એના ભૂતકાળથી અલગ કરીને જોવા માંગુ છું. એના ભૂતકાળ સાથે એને જોડવું ન જોઈએ, એને ભારતના ભવિષ્ય સાથે હું જોડું છું. મને નેનો પશ્ચિમ બંગાળથી જઈને આંધ્રમાં પણ ગયું હતો, મારા વિચારોમાં કોઈ બદલ ના આવત. ગુજરાતમાં આવી ગયું એટલે એના બદલ આવી જાય એવું નથી. મને જે ચિંતા હતી એ જુદી હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાંથી નેનો જઈ રહી છે સમાચાર આવ્યા અને દુનિયાના અનેક દેશોએ રતન ટાટાને ઓફર કરી કે ભાઈ તમે જે માંગો એ આપીએ, તમે અમારા દેશમાં આવો. આ સમાચાર મારે જાણ્યા ત્યારે મારા મનમાં પીડા થઈ હતી. ગમે તે થાય ભારતમાંથી નેનો બહાર ન જવું જોઈએ, આ મારા મનમાં વિચાર હતો. ઇવન પશ્ચિમ બંગાળમાં રહીને પણ જો નેનો કાર નીકળતી હોય તો જેટલું પણ થઈ શકે કરીને નેનો કાર હિન્દુસ્તાનને બહાર, નહીં તો 21મી સદી હિન્દુસ્તાનની સદી જે ચર્ચા થાય છે એ આખી વાતની હજુ તો ટેક ઓફ થાય પહેલા જ આપણે ગ્રાઉન્ડેડ થઈ જાત, બહુ મોટું નુકસાન થાત. અને આ જે લોકો દેશની વિકાસની યાત્રાને સમજે છે બધાને ધ્યાનમાં આવે છે. આ વખતે મારા મનમાં થયું કે ભારતમાં નેનો રહેવો જોઈએ અને નેનો ભારતમાં રહેવા માટે ગુજરાતે કંઈ કરવું પડે તો કરશે. સદભાગ્યે ટાટા સાથે મારા વ્યક્તિગત સંબંધો સારા હોવાના કારણે, સંપર્ક સારો હોવાના કારણે મેં એમને નિમંત્રણ આપ્યું. એમને ગુજરાતનું ગુડ ગવર્નન્સ, ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોએક્ટિવ ગવર્નન્સ, સ્પીડી ગવર્નન્સ, ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ, આ બધી બાબતો હતી જેણે એમના મનને અસર કરી. પણ નરેન્દ્રભાઈ, ગુજરાતમાં પણ નેનો સામે એટલે નેનો પ્રોજેક્ટ સામે એક પ્રકારના રાજકીય વિરોધ અથવા તો રાજકીય અવલોકનો થઈ રહ્યા છે. એ રાજકીય અવલોકન નેનો સામે નથી, એ રાજકીય અવલોકન નરેન્દ્ર મોદી સામે છે. અને નરેન્દ્ર મોદી સામે અવલોકનો ન કરે તો પછી એમની રાજકીય કારકિર્દીનું શું થાય મને કહો તો? એટલે તો એમને કરવું જ પડશે. એટલે એવા લોકોને તો ભૂલી જાઓ, માફ કરો, આગળ વધો. પણ વાઇબ્રન્ટ ગુજરાતના અત્યાર સુધીના જે કાર્યક્રમો થયા છે સર, એમાં એક વાત છે કે અત્યાર સુધી લાખો નહીં
અબજો રૂપિયાના મૂડીરોકાણોના કરારો થયા છે. એની સરખામણીમાં નેનો પ્રોજેક્ટ પાછળના જે મૂડીરોકાણ છે એ માત્ર 2000 કરોડ રૂપિયાનું છે. એમ છતાં કેમ નેનોને આટલી પ્રસિદ્ધિ અથવા તો આટલી પબ્લિસિટી? મને વિકાસભાઈ ગયા 10 દિવસથી અનેક લોકો પ્રશ્નો પૂછે છે, તો હું એમ કહીશ કે કદાચ ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન તમે શોધી કાઢ્યો છે. પરફેક્ટ ક્વેશ્ચન છે તમારો કે ભાઈ ગુજરાતમાં લાખો કરોડોના મૂડીરોકાણો થયા, 3 વાઇબ્રન્ટ ગુજરાતી, પણ આમાં એવું શું છે કે જેના કારણે આટલું બધું? તમારી વાત તદ્દન સાચી છે ને પ્રશ્નો બહુ સટીક પ્રશ્ન તમે પૂછ્યો છે, એટલે એક પત્રકાર તરીકે યુ ડિઝર્વ ધ ક્રેડિટ. પણ મને લાગે છે કે આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કે નેનોનું બેકગ્રાઉન્ડ મહત્વનું છે. એક તરફ રિલોકેટ થાય કોઈ પ્રોજેક્ટ, આ દેશમાં 2 પ્રોજેક્ટ એવા છે કે જેનો વિવાદ થયો છે. એક એનરોનનો ઉર્જાનો પ્રોજેક્ટ અને બીજો નેનો પ્રોજેક્ટ. એનરોનનો ઉર્જાનો પ્રોજેક્ટ ખતમ થઈ ગયો, એનરોનની મુવમેન્ટ ખતમ થઈ ગઈ, નેનો બચી ગયું, આ બેકગ્રાઉન્ડમાં. અને બીજું રતન ટાટાની શાખ. આખા દેશની સિમ્પથી રતન ટાટા માટે છે અને આખો દેશ જાણે છે કે રતન ટાટા એ માત્ર કોઈ ઉદ્યોગ ગૃહના વડા નથી. ટાટા પરિવારનો 100 વર્ષનો દેશભક્તિનો જબરજસ્ત મોટો ઇતિહાસ છે અને એમનું પ્રત્યેક યોગદાન દેશની વિકાસ યાત્રા સાથે જોડાયેલું છે. ટાટા ગ્રુપની વિકાસ યાત્રા લોકોની નજરે નથી ચડતી, પણ ટાટાના કારણે દેશ વિકસી રહ્યો છે, લોકોને જાય. આવું એક દેશભક્ત વિકાસનું મોડેલ, એની ચિંતા કોઈ કરે તો હું માનું છું સમગ્ર દેશભક્ત તાકાતો જે છે ને એ આનંદ વિભોર થઈ જાય, બહુ સ્વાભાવિક છે. નરેન્દ્રભાઈ, આ સામાન્ય રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારો વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. એ ક્યારેય સુમેળભર્યા નથી રહ્યા. વર્તમાન સમયની વાત જો તો કેન્દ્ર સરકાર હંમેશા તમારા નિશાના ઉપર હોય છે. શું ખરેખર ગુજરાત પ્રત્યે કેન્દ્ર સરકારનું અથવા તો બીજા બધા રાજ્યો પ્રત્યે કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન હોય છે ખરું? પહેલી વસ્તુ એ છે કે આ દેશમાં ભૂતકાળમાં ક્યારેય રાજ્યો અને કેન્દ્રના સંબંધો વિવાદાસ્પદ હતા જ નહીં. એટલું જ નહીં, જયારે અટલજીની સરકાર હતી, અડવાણીજી હોમ મિનિસ્ટર હતા, આ દેશમાંથી ડિસ્ક્રિમિનેશનનો, અન્યાયનો એક પણ અવાજ હિન્દુસ્તાનની એક પણ સરકારે ઉઠાવ્યો નથી. આ ઇતિહાસ છે. ઇવન પંડિત નહેરુના જમાનામાં પણ નહોતું થતું. પરંતુ હવે જયારે રાજ્યોની અંદર બીજા પક્ષોની સરકારો જગ્યા લઈ રહી છે, ત્યારે કોણ જાણે કેમ કોંગ્રેસ પાર્ટી ડેમોક્રેટિક વેમાં વિચારી નથી શકતી અને પરિણામે એમની આખી વૃત્તિ ડિસ્ક્રિમિનેશનની જોવા મળે છે. એટલું જ નહીં, જાણે દિલ્હીની સરકાર કોઈ અમેરિકન સરકાર જાણે કેમ મદદ કરતી હોય અને વાહવાહી કરતી હોય, દિલ્હીની સરકાર જાણે કોઈક પરાયા, કોઈક વરમાન છોકરાને આપતી હોય એ પ્રકારના બયાનબાજી કરે. આ દેશમાં ક્યારેય નથી થયું. અને જો ભારત સરકારે યશ લેવો જ હોય, કોઈ રાજ્યને મદદ કરવાનો યશ લેવો હોય, તો એણે જાહેર કરવું જોઈએ કે આ રાજ્ય પાસેથી અમને આટલા રૂપિયા મળે છે, એમાંથી અમે આટલા આપીએ છીએ. આ પ્રકારનું વાતાવરણ દિલ્હીએ શરૂ કર્યું. હવે હું આપને કહું, ગુજરાતમાં વીજળીનું સંકટ હોય, ખેડૂતો માટે વીજળી જોઈતી હોય, અને જેમ કે દિલ્હીમાં મુંબઈમાં અંધારું ના થાય એટલે રાતોરાત તમે મારી 200 મેગાવોટ વીજળી અમને બતાવીને પડાવી લો, આનું નામ અન્યાય છે. ગુજરાતમાં ગેસ ઉત્પાદન થતો હોય, ગુજરાતની ધરતી પરથી ગેસ નીકળતો હોય, પરંતુ પીપાવામાં અમારું વીજળીનું કારખાનું કરવા માટે રાજીવ ગાંધીએ કહ્યું છે, છતાંય અમને ગેસ આપવા માટે મના કરી દેવામાં આવે. અહીંયા નાગપુર પાસે કોલસો છે, આપણે કહીએ અમને ત્યાંથી કોલસો લેવા દો, અમારો ભાડવાનો ખર્ચો ઓછો થાય, ત્યાં સારો કોલસો મળે, જલ્દી મળે, અમારી વીજળી સસ્તી ઉત્પાદન થાય. પણ એ કહે છે કે નહીં, તમારે છે બિહારથી કોલસો લેવો પડશે. કેમ? તો રેલવેમાં આવક થાય. રેલવેને આવક થાય એટલા માટે થઈને ગુજરાતને મોંઘો કોલસો આપવાનો. આ જે બધી એમની પેરવી છે, તમને આશ્ચર્ય થશે. હમણાં રસ્તા માટે એમણે જે પૈસા આપ્યા, મહારાષ્ટ્ર તમિલનાડુને 13,000 કરોડ રૂપિયા અને ગુજરાતને ઠનઠન ગોપાલ. આવું તો ના ચાલે ને ભાઈ. મારો આક્રોશ આ છે. અમે વધારાનું કશું નથી માંગતા, પણ મહેરબાની કરીને ગુજરાતને અન્યાય થાય અને ઉપરથી પાછા દાજા ઉપર ડામ મૂકવાના, અમારા ગા પર મીઠું ભભરાવાનું,
ભારત સરકાર આપે છે, ભારત સરકાર આપે છે, ભારત સરકાર એમ પ્રકાર નિવેદનો જ કર્યા કરવાના. પણ સાહેબ એવો એક આક્ષેપ પણ થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારની યોજનાઓને રાજ્ય સરકાર એટલે ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતાના નામે ઉધારી રહ્યા છે. એક તો ગુજરાતમાં એક પણ યોજના નરેન્દ્ર મોદીના નામે નથી. એક પણ યોજના નરેન્દ્ર મોદીના નામે નથી. બધી જ યોજનાઓ ગુજરાતના સામાન્ય માનવીની જે આશા અપેક્ષાઓ છે એના નામે છે. હું તો એવો માનું છું કે બની પંચામૃત યોજના, જલશક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ, હવે એમાં માણસ ક્યાં આવે, પાર્ટી ક્યાં આવે જ ભાઈ? આ તો બધી સ્વીકારેલી બાબતો છે. તમે ત્યાં જુઓ, દરેકમાં ક્યાંક રાજીવ ગાંધી હશે કે ઇન્દિરા ગાંધી હશે, એના સિવાય કશું હોતું જ નથી. આ રાજ્ય એવું છે કે જે આ પ્રકારના કોઈ નામકરણોથી પરવા કર્યા વિના સાચવાતમાં ભાવનાને લઈને ચાલી રહ્યું છે.